સ્ટુડન્ટ્સ તમારા બધાનું સ્વાગત છે નારાયણ ક્લાસીસ જુનાગઢમાં એસવાય બીકોમ ઇંગ્લિશ મીડિયમની અંદર આજે આપણે લોકો રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ નો વિડીયો નંબર આઈ થિંક ચોથો કરવાના છીએ. અગાઉના 3 વિડીયોમાં આપણે લોકોએ કઈ કઈ જનરલ એન્ટ્રી કરવી, સીઆરઆર શું બનાવવું, કઈ એની એન્ટ્રીઓ છે એ બધું આપણે લોકોએ જોયું હતું. પાછું એક વખત રીકેપ એટલે કે રિવિઝન કરી લઈએ ગાઈસ. સૌથી પહેલા મેં તમને કીધું હતું કે જો પ્રેફરન્સ જે રિડીમ કરવાના છે એ ફૂલી પેઇડ અપ ન હોય તો સૌથી પહેલા એને ફૂલી પેઇડ અપ કરવા પડે. એના માટે સૌથી પહેલા આપણે કોલ મંગાવવો પડે. કોલ મંગાવવો હોય તો શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ કરીએ, બરોબર છે, અને 2 પ્રેફરન્સ શેર કેપિટલ ક્રેડિટ કરીએ. પછી આ કોલ છે આપણને રિસીવ્ડ થાય છે એટલે એન્ટ્રી આપણે કરતા હતા કે ભાઈ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ કોલ એકાઉન્ટ. ક્લિયર? પછી બીજી વસ્તુ કરતા કે આ પ્રેફરન્સ શેર્સને આપણે લોકોએ જો રિડીમ કરવા હોય તો એની પ્રોવિઝન કરવી પડે. પ્રેફરન્સ શેર કેપિટલ ક્રેડિટ હોય એને આપણે પ્રોવિઝન કરીએ એટલે પ્રેફરન્સ શેર કેપિટલને ડેબિટ કરી દેવાનું, બરોબર છે. માનો કે એને વધારે રૂપિયાથી પરત કરતા હોય તો એને કહેવાય રિડમ્પશન પ્રીમિયમ. એ આપણા માટે લોસ છે એને આપણે ડેબિટ કરી દઈએ અને આ રૂપીઝ બધાય છે પ્રેફરન્સ શેર હોલ્ડરના, બરોબર છે. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર એકાઉન્ટ ક્રેડિટ કરતા હતા. ત્રીજી વસ્તુ કરતા હતા કે માનો કે જેટલી આપણે કેપિટલ છે એટલે કે જે અહીંયા કેપિટલના રૂપિયા આવ્યા હોય એટલી કેપિટલના રૂપિયા પાછા છે આપણા બિઝનેસમાં ક્રિએટ થવી જોઈએ. એ ક્રિએટ કરવા માટે આપણે લોકોએ કાં તો સીઆરઆર બનાવવું પડે. સીઆરઆરમાં જો બનાવવું હોય તો ફ્રી રિઝર્વ હોય એને આપણે ડેબિટ કરીએ, જેમ કે જનરલ રિઝર્વ, પીએનએલ, એ બધાને ડેબિટ કરીએ અને સીઆરઆરને ક્રેડિટ કરીએ. માનો કે સીઆરઆર છે પૂરતું બનતું ન હોય તો આપણે લોકોએ સમમાં જો કીધું કે નવા શેર્સ બહાર પાડો તો નવા શેર્સ આપણે બહાર પાડતા હોય કે ભાઈ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ, બરોબર છે. એટલે ગાઈસ એવું આપણે કર્યું હતું. પછી માનો કે પ્રીમિયમ થી બહાર પાડતા તો કદાચ આપણે અહીંયા લખી નાખવું પડે સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ. પછી આપણો એક નિયમ હતો કે પ્રીમિયમની સામે પ્રીમિયમ જાય એટલે કે રિડમ્પશન પ્રીમિયમનો જે લોસ છે એની સામે રાઇટ ઓફ કરશું સિક્યોરિટી પ્રીમિયમની સામે, એટલે કે સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ ટુ રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ ક્રેડિટ. આ પણ આપણે લોકો કરી શકીએ છીએ ગાઈસ, બરોબર. એના પછી છઠ્ઠું, માનો કે પ્રેફરન્સ શેર હોલ્ડરને આપણે રૂપિયા પે કરવાના થાય, બરોબર છે, તો પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ, બરોબર છે. હવે આનાથી આગળ કદાચ આવે તો એ બોનસ શેર્સનું આવશે એ હું તમને સમમાં કરાવીશ. તો આટલી જનરલ એન્ટ્રી તમારે બધા લોકોએ ખાસમ યાદ રાખવાની છે ગાઈસ, બરોબર છે. અને જે લોકોએ મારા અગાઉના વિડીયો ન જોયા તો પ્લીઝ યુટ્યુબની ચેનલ ઉપર આપણી નારાયણ ક્લાસીસ જુનાગઢ યુટ્યુબની ચેનલ પરથી અગાઉના વિડીયો બધા જ જોઈ લેજો, બરોબર છે. આખું મેં પ્લેલિસ્ટ બનાવેલું છે. ઇન્કમ ટેક્સનું તો છે આઈ થિંક, પણ આજે કોર્પોરેટનું પણ એક પ્લેલિસ્ટ બનાવી નાખી છે. કોર્પોરેટના બધા જ લેક્ચર તમને મારા ચેનલ ઉપર જે પ્લેલિસ્ટ છે, બાજુમાં પ્લેલિસ્ટ હશે, એમાં તમને એક સાથે કોર્પોરેટના બધા લેક્ચર મળી જશે ફ્રેન્ડ્સ. ચલો આજે આપણે જોઈએ છીએ ઇલસ્ટ્રેશન નંબર 11 અને પેજ નંબર છે 97. આપણે લોકો બીએસ શાહ નો ઉપયોગ કરીએ છીએ, બીએસ શાહ રેફરન્સ બુકનો. તો જે લોકો પાસે બીએસ શાહની ઓરિજિનલ રેફરન્સ બુકની કોપી ન હોય તો એ લોકો પરચેસ કરી લેશે બીએસ શાહની રેફરન્સ બુક. ક્લિયર ફ્રેન્ડ્સ? પેજ નંબર 97. The balance sheet of Handsome Limited as on 31st March 2016 was as under. એમાં તમને શેર કેપિટલ આપી, issued and subscribed 6006% redeemable preference share of 10 each fully paid up. 10 each fully paid up અંડરલાઈન કરો એનો મતલબ કે આ શેર fully paid up છે, બરોબર છે. પ્રેફરન્સ શેર fully paid up છે. રિડીમ કરતી વખતે આપણે ફાઇનલ કોલ મંગાવવાની જરૂર છે નહીં. બીજું 15000 ઇક્વિટી શેર ઓફ 10 each fully paid up, એનું તો જોવાનું જ હોય ઇક્વિટી શેર્સનું તો આપણે, બરોબર છે. પીએનએલ એકાઉન્ટ ક્રેડિટર છે, પ્રપોઝ ડિવિડન્ડ છે, સામે ફિક્સ એસેટ્સમાં સ્ટોક ડેટ અને બેંક બેલેન્સ આપણી પાસે 80000 રૂપિયા બેંકમાં પડ્યા છે. અંડર ધ ટર્મ ઓફ રિડમ્પશન રિડીમેબલ પ્રેફરન્સ શેર વેર ટુ બી રીડીમ એટ અ પ્રીમિયમ ઓફ 5%. અંડરલાઈન કરો કે પ્રેફરન્સ શેર જે આપણે રીડીમ કરવાના છે, પ્રેફરન્સ શેર્સના રૂપિયા આપણે જે પરત કરવાના છે કઈ રીતના પરત કરવાના છે તો કે 5% પ્રીમિયમ એટલે 5% પ્રીમિયમ આપીને. For the purpose of redemption 2005% preference share of 10 each were issued at a premium of 5 per share and were fully paid up. અને આ રિડમ્પશનના હેતુ માટે આપણે લોકો અંડરલાઈન કરજો 2005% પ્રેફરન્સ શેર 10 each were issued at a premium of 15 per share. એટલે કે 2000 આપણે નવા પ્રેફરન્સ શેર બહાર પાડશું, બરોબર છે, જેની કિંમત છે 10 રૂપિયા છે, પણ આપણે કઈ રીતના બહાર પાડવાના છીએ તો કે 5 રૂપિયાના પ્રીમિયમથી આપણે બહાર પાડશું. કઈ રીતે બહાર પાડશું તો કે 5 રૂપિયાના પ્રીમિયમથી. એટલે કે નવા જે પ્રેફરન્સ શેર્સ છે આપણે જે બહાર પાડીએ છીએ કેટલામાં બહાર પાડશું? 15 રૂપિયામાં. એટલે વધઘટના જો રૂપિયા થશે તો એનું આપણે શું બનાવવું પડશે? સીઆરઆર. ક્લિયર? On 1st April 2016, 6% redeemable preference shares were redeemed, but there is no trace in respect of 20 preference shares.
આપણે લોકો જ્યારે પૈસા પરત કરવા જતા હતા 1લી તારીખે, તો આપણે બધા પ્રેફરન્શિયલ ઓર્ડરને ગોઈતા, પણ એમાંથી 20 પ્રેફરન્શિયલ ઓર્ડર આવે છે મળ્યા નહીં, નો ટ્રેસ, એટલે મળ્યા નથી. નો ટ્રેસ એટલે મળ્યા નથી. શેર્સ bonus issue of 1 equity share for every 10 equity shares was made on that day. અને બોનસ ઇશ્યુ દેવાના છે, બરોબર, એટલે બોનસ શેર પણ દેવાના. આની અંદર નવો જે કન્સેપ્ટ છે એ નો ટ્રેસ, એને 3 સ્ટાર આપી દો, બરોબર. આ સમય દ્વારા એક નવો કન્સેપ્ટ છે, એ તમને હું ત્યાં પેમેન્ટ વખતે શીખવાડ, બરોબર છે. ચાલો, તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશનું નામ લઈ અને આપણે લોકો પાસ નેસેસરી જનરેટરી ઇન ધ રિસ્પેક્ટ ઓફ અબોવ ટ્રાન્ઝેક્શન એન્ડ પ્રિપેર રિવાઇઝ બેલેન્સ શીટ. લખજો, હેડિંગ આપો, journal entry in the books of કઈ કંપની છે? હેન્ડસમ લિમિટેડ. અને જ્યારે મારો લેક્ચર પૂરો થાય ત્યારે ફટાફટી નીકળવા નહીં કરતા, ઓલી હાજરી રહેતી હોય છે, પછી 2-4 જણા રહી જતા હોય. તમે લોકો આખું ફોર્મેટ આવી રીતના બનાવજો, ડેબિટ ને ક્રેડિટ ને તમે જેમ બનાવતા ને જર્નલ એન્ટ્રી માટે. F5 એકાઉન્ટ ભણ્યા હતા એના કરતાં અકાઉન્ટ ઘણું હાર્ડ છે દોસ્તો, આ અને ઇન્કમ ટેક્સ બંને, બરોબર છે. એટલે પ્લીઝ દરરોજ વિડીયો લેક્ચર્સ મારા જોતા રહ્યો. નો આવડે, ફ્રી ટાઈમ મળે તો યુટ્યુબમાંથી પાછા વિડીયો તમે લખી છો કે તમારી પાસે ફ્રી યુટ્યુબમાં મારા લેક્ચર પડ્યા છે, તો યુટ્યુબમાંથી લેક્ચરને પાછા જોતા રહ્યો. જ્યાં સુધી નો આવડે ત્યાં સુધી રિવિઝન એન્ડ રિવિઝન, નથિંગ એલ્સ. આવી રીતના વ્યવસ્થિત ફોર્મેટ બનાવીને જ સમ કરવાનો છે ગાઈસ. સર ઝૂમ કરો ને. હવે ખાલી બોક્સ બનાવ્યા, છે ઝૂમ કરો ને, હજી તો હું ઓલું કરું, બોક્સ બનાવ્યા, એને ખબર પડે આપણે ડેટ, પર્ટિક્યુલર્સ, આમ નામનું ઓલું LF નંબર બનાવી દીધું. તો હું ઝૂમ કર્યા લખાવાનું હોય ત્યારે તો ઝૂમ કરવાનું જવું ને, કિતાબ બધા આવી જાય ને પછી વચ્ચેમાં મોડા લેટ કમર્સ. ચલો થઈ ગયું. ઓકે, હવે બધા લોકો છે શાંતિપૂર્વક ભણજો, બરોબર. ચાલો, પહેલું આપણે ક્યારે એને નક્કી કર્યું છે રીડીમ કરવાનું, તો કે 31 માર્ચ 2016માં, બરોબર છે. ચલો, પ્રેફરન્સ જે આપણે રીડીમ કરવા તો એ ફૂલી પેડ અપ છે એટલે એને ફાઇનલ કોલ મંગાવવાની જરૂર છે નહીં. તો હવે આપણે લોકો શું કરવું પડશે? ડાયરેક્ટ પ્રોવિઝન. તો જુઓ, 6% redeemable preference share capital account debit. જો જે કેટલા રૂપિયા આપ્યા હતા પ્રેફરન્સ શેરના? 60,000. બેલેન્સ શીટમાં જુઓ લાયબિલિટી સાઈડ પહેલા જ છે 6% redeemable preference શેર કેટલા છે? 60,000 એને ડેબિટ કરી દીધા. બીજું એને જે રીડીમ કરવાના છે પ્રીમિયમ સાથે, તો લખજો અહીંયા redemption premium on preference shares account debit. ચલો, redemption premium કેટલું હતું આપણે વાંચ્યું હતું? 5% હતું ને, 5% જો આપણે વાંચ્યું હતું એટલે 60,000 ના 5% કરો એટલે કેટલા થાય? 3,000. 2 preference shares holder account credit 63,000. જો આમ પણ કરી શક્યા કે એક પ્રેફરન્સ શેર કેટલાનો હતો? તો કે 10 રૂપિયાનો, ને એવા 6,000 હતા
એટલે અહીંયા હું લખું 6000 into 10. જો હુંકારાને કહું ને એ તમને લોકોને છેલ્લે સમજાય. 6000 into 10 અને રિડમ્પશન પ્રીમિયમ 5% એટલે કે 6000 into 0.5. 10 રૂપિયાના 5% કરો તો શું થાય? 10 રૂપિયાના 5% એટલે 0.5. ક્લિયર? ચલો ની બીઈંગ લખો. બીઈંગ એક બે સમા લખાય પછી નહીં લખાવો. બીઈંગ redeemable preference shares are to be redeemed at 5% premium. તમને બાકી મજા આવે કે મેક ધ પ્રોવિઝન ફોર રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર્સ એવું પણ લખી શકો, તમને મજા આવે. બરોબર છે? ચલો આઈ થિંક પહેલી એન્ટ્રી બધાના આવી. આના માટે આપણે લોકોએ કીધું છે કે તમારે લોકોએ 2000 નવા પ્રેફરન્સ શેર બહાર પાડવાના છે 5% ના 5 રૂપિયા લેખે. બરોબર છે ને? તો સેમ ડેટ નવા પ્રેફરન્સ શેર બહાર પાડ્યા 31st March 2016. ચાલો નવા પ્રેફરન્સ શેર બહાર પાડ્યા છે પાછા. બરોબર છે? તો શું એન્ટ્રી કરશું? બેંક અકાઉન્ટ ડેબિટ કેટલા? તો કે ભાઈ 2000 શેર્સ બહાર પાડ્યા છે. 10 રૂપિયાનો શેર હતો, 5 રૂપિયા પ્રીમિયમ એટલે 15 રૂપિયામાં બહાર પાડ્યો. 30,000 to 5% પ્રેફરન્સ શેર કેપિટલ. જો 5% ના નવા બહાર પાડ્યા દેખાય ને, 5% પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. આ 5% છે ડિવિડન્ડ નો રેટ છે, એ આપણે ક્યાંય કામમાં નથી આવતો, ખાલી આપણે ડિવિડન્ડ રેટ બોલવા માટે. ચલો એની ફેસ વેલ્યુ કેટલી હતી? 10 રૂપીસ. કેપિટલમાં તો ખાલી જે ફેસ વેલ્યુ મૂળ કિંમત હોય એ જ જાય ને. અને બાકી 5 રૂપિયા શું છે? પ્રીમિયમ છે. ટુ સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ 2000 into 5 10,000. બરાબર છે? બીઈંગ માં લખવું તો શું લખવાનું? બીઈંગ 2000 5% preference shares issued at premium. At premium. પ્રીમિયમ આપણે લોકોએ 2000 નવા શેર છે એ બહાર પાડ્યા છે. ક્લિયર? હવે તમને કોઈ કહેશે નહીં કે કેપિટલ ની સામે કેપિટલ જાય. હું કઈ સમજો કઈ રીતના. ચલો અહીંયા જુઓ, અહીંયા કેપિટલમાં ડેબિટ કેટલા હતા? પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ જો મેં વાદળા જેવું કર્યું દેખાય છે. પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ કેટલા હતા? 60,000. અને એની સામે નવી કેપિટલ ખાલી કેટલી આવી? પ્રેફરન્સ શેર કેપિટલમાં નવા શેર બહાર પડ્યા એના રૂપિયા કેટલા આવ્યા? ખાલી 20,000. તો જુઓ કે 60 માંથી 20 ગયા, બચ્યા કેટલા? 40. તો 40 નો આપણે શું બનાવવું પડશે? CRR. સમજાણો? 40 નું શું બનાવવું પડશે? CRR. સમમાં નહીં કે તમારે બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવાનો છે. એટલે 40,000 નો આપણે શું બનાવશું ગાઈસ? CRR. ક્લિયર? ચાલો બનાવીએ. એ સેમ ડેટ CRR શેમાંથી બનશે? PNL માંથી. PNL માં જો રૂપિયા પડ્યા 83,000 છે, તો 40 કાઢ લઈએ એમાંથી. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ 40,000. Profit and loss account debit 40,000. બરાબર છે?
ટુ કેપિટલ રિડમ્પશન રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ કેટલા 40,000. બીઈંગ માં શું લખવાનું ક્રિએટ CRR એટલે કે કેપિટલ રિડમ્પશન તમારા એક્ઝામ આખું લખવાનું હો ફ્રોમ P&L અકાઉન્ટ સમજાણું CRR કેમ બનાવ્યું આપણે ટૂંકમાં જોવાનું કે ડેબિટ કેપિટલ કેટલી હતી પ્રેફરન્સ કેપિટલ જે આપણે રીડીમ કરવાના છે ડેબિટ કેટલી હતી તો કે 40,000 સોરી 60,000 ડેબિટ હતી અહીંયા જોઈએ પાછી એક વખત 60,000 ડેબિટ હતી ઓકે અને પાછું એની સામે ક્રેડિટ ખાલી કેટલા થયા છે નવી પ્રેફરન્સ આવી છે આપણા બિઝનેસમાં ખાલી 20,000 દેખાય છે તો એનો મતલબ એમ કે ઘટા 40,000 તો 40,000 શું બનાવવું પડશે CRR સન્માનિત ચલો એના પછી કે આખું જે પ્રીમિયમ છે એ પ્રીમિયમ સામે જાય એટલે રિડમ્પશન પ્રીમિયમનો જે લોસ છે કેટલા હતો 3,000 દેખાય છે રિડમ્પશન પ્રીમિયમનો લોસ અહીંયા કેટલો છે આપણો 3,000 એની સામે આપણી પાસે સિક્યુરિટી પ્રીમિયમ કેટલું પડ્યું છે 10,000 પડ્યું છે પૂરતું છે ને સિક્યુરિટી પ્રીમિયમ તો ચલો સિક્યુરિટી પ્રીમિયમ માંથી 3,000 રૂપિયા કાઢી લઈએ સેમ ડેટ સિક્યુરિટી પ્રીમિયમ ક્રેડિટ કર્યો રૂપિયા કાઢો તો ડેબિટ કરવું પડશે સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ કેટલા 3,000 પૂરતા રૂપિયા છે સિક્યુરિટી પ્રીમિયમ એટલે કાઢી લઈએ છે ટુ રિડમ્પશન પ્રીમિયમ ઓન પ્રેફરન્સ શેર્સ અકાઉન્ટ ક્રેડિટ કેટલા 3,000 being loss of redemption premium return of against security premium કે રિડમ્પશન પ્રીમિયમનો જે લોસ છે આપણે કેની સામે રાઇટ ઓફ કર્યો છે સિક્યુરિટી પ્રીમિયમની સામે રાઇટ ઓફ કર્યો છે ગાઈસ ક્લિયર ગાઈસ કદાચ બનશે તો મંડે થી આપણે લોકો સવારે જે લેક્ચર અરેન્જ કરશું બરાબર છે એ YouTube લાઈવ માં હું અરેન્જ કરીશ બરાબર છે એટલે બધા લોકો છે એ કાલે હું કોલેજે જઈને ટેસ્ટિંગ કરી આવીશ જો સ્ટ્રોંગ નેટ હશે બરાબર છે તો YouTube લાઈવ માં તમારે કેટલા વાગે લેક્ચર છે નેક્સ્ટ લેક્ચર આવી ગઈ છે લિંક ઓહ નૈના મેડમ તો 5 મિનિટમાં આપણે પૂરું કરી નાખીએ હાલશે બેલેન્સ શીટ પછી હા બેલેન્સ શીટ પછી બનાવીશ બરાબર મને કીધું હતું કે મેડમ નો હશે કાંઈ વાંધો નહીં ચાલો લખવાનો બાકી છે હા તો આ YouTube વિડિયો જોઈ લેજો આજે કાલ આજ રાત મુકાઈ જશે આ બરાબર ચલો હવે જુઓ ઓકે ઓકે ચલો હવે જુઓ અને પછી આપણે શું કરશું હું આનો બેલેન્સ વિડિયો છે ને એ બનાવી જ નાખું છું તમે લોકો જોઈ લેજો પછી બરાબર તમે લોકો વયા જાજો આનો બેલેન્સ વિડિયો બનાવી નાખીશ બરાબર બેલેન્સ શીટ બનાવવાનો ચલો હવે પ્રેફરન્સ શેર હોલ્ડરને રૂપિયા પેમેન્ટ કરશું એટલે અહીંયા લખશું પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ કેટલા તો કે 63,000 પ્રેફરન્સ હોલ્ડરના ક્રેડિટ હતા ને 63 તો ડેબિટે કેટલા કરશું 63,000 હવે મહત્વનો ટોપિક આવે છે કે તમને લોકોને કેટલા લોકો નથી મળ્યા 20 લોકો નથી મળ્યા તો જે નથી મળ્યા એને આપણે સસ્પેન્સમાં જવા દેશું ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર સસ્પેન્સ અકાઉન્ટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર કેવું સસ્પેન્સ અકાઉન્ટ
કેટલા? તો કે 20 લોકો નથી મળ્યા ઇન્ટુ એને કેટલા દેવાના હતા? એક ને 10.5 રૂપિયા દેવાના હતા. 10 રૂપિયા એની કેપિટલ ના દેવાના હતા અને 0.5 મેં તમને કેલા કીધું ખબર કે હું પછી શીખવાડી કે તમને ખબર પડશે કે હું કામ જો 10 રૂપિયા એને પાછા કેપિટલ ના દેવાના હતા અને 0.5 રૂપિયા એને પ્રીમિયમ ના દેવાના હતા અને ટોટલ એને દેવાના હતા 10.5 રૂપિયા. એટલે 20 into 10.5 કરો, 20 into 10.5 કરો એટલે કેટલા થાય? 210. બરાબર છે. અને બાકીના લોકોને આપણે પેમેન્ટ કરી દઈએ ટુ બેંક અકાઉન્ટ. 63,000 હતા ટોટલ દેવાના, એમાંથી 210 રૂપિયા નથી દેવાના, તો બાકીના કેટલા રહ્યા? 63 minus 210 એટલે 62,790. ક્લિયર? અહીંયા 3 સ્ટાર કરજો આ ટોપિકને. બહુ ઓછો ટોપિક આ વચમાં આવશે કે 20 લોકો આપણને જડ્યા નથી. ક્લિયર? ઓકે, અહીંયા સુધી આઈ થિંક બધા ક્લિયર છે. હવે તમને કહે છે કે બોનસ દેવાનું. શું કહે છે? બોનસ ઇશ્યુ ઓફ 1 equity share for every 10 equity share was made on that day. હવે જો આ ટોપિક નવો છે તમારા માટે, જોજો. સોરી, આપણે જે પેમેન્ટ કરીએ છીએ, બરોબર છે. હવે જે તમારો ટોપિક છે એ નવો છે આખો, અને આજે પેમેન્ટની ડેટ હતી 1/4 હતી, 31 માર્ચ નહોતી, 1/4/2016 પેમેન્ટ ડેટ. હવે આપણે બોનસ દેવાનું છે, તો બોનસ દેવાનું હોય ને CRR માંથી દેવાનું, બરોબર છે. બોનસ કેટલું છે જો અહીં વર્કિંગ નોટ નીચે કરું છું, વર્કિંગ નોટ જોઈ લો એક વખત. બોનસ કેટલું દેવાનું છે? વર્કિંગ નોટ નંબર 1, બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર, બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. નૈના મેડમે તમને કીધું હતું લેક્ચરનું? હે? બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર શું હતું? બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર તો કે ભાઈ 10 ઇક્વિટી શેર હોય ને એને એક બોનસ દેવાનો. બોનસ ઇશ્યુ ઓફ 1 ઇક્વિટી શેર ફોર એવરી 10 ઇક્વિટી શેર્સ. બરોબર છે. હું તો ડાયરેક્ટ જ કરું છું. જો તમારી પાસે હેલ્ડ અને બોનસ, જો તમારી પાસે 10 ઇક્વિટી શેર હોય તો તમને એક બોનસ મળે. હું ડાયરેક્ટ અમાઉન્ટ થી જ કાઢી લઉં છું. ઇક્વિટી શેર જો આપણી પાસે ટોટલ કેટલા છે? 1,50,000 રૂપીસ ના છે. હું ડાયરેક્ટ રૂપીસ થી જ ગણું છું. તો કેટલા બોનસ ના થાય? તો કે 1,50,000 રૂપીસ into 1 divided by 10 એટલે 15,000 રૂપીસ શું આવવું જોઈએ? બોનસ ના શેર્સ આવવા જોઈએ. મેં જો અહીંયા રૂપીસ માં ગોઈતું છે, ઓલા હું નંબર ઓફ શેર્સ કરત અને મલ્ટીપ્લાય બાય 10 રૂપીસ કરવા છે, તેને કદાચ ડાયરેક્ટ રૂપીસ થી 15,000 રૂપિયા બોનસ શેર્સ. બરોબર? તો ચાલો બોનસ આપીએ. તો બોનસ સૌથી પહેલા ક્યાંથી દેવાનું એ સમજો કે બોનસ છે એ સૌથી પહેલા દેવાનું હોય છે CRR માંથી. કેમાંથી દેવાનું હોય? CRR માંથી. મારે બોનસમાં કેટલા રૂપિયાની જરૂર છે? તો કે 15,000 રૂપિયાની. તો જુઓ, CRR આપણે 15,000 રૂપિયાનું બનાવ્યું છે. CRR આપણે 15,000 રૂપિયાનું છે. હા ભાઈ, એમાં તો 40,000 રૂપિયા છે, તો CRR 15,000 દઈ દઈએ. બરોબર છે. તો CRR માંથી 15,000 રૂપિયા કાઢી લઈએ એટલે જનરલ એન્ટ્રી કરીએ. કેપિટલ, રિડમ્પશન, રિઝર્વ, અકાઉન્ટ, ડેબિટેડ 15,000 to bonus to equity shareholder account credit to bonus to equity shareholder account credit 15,000. અને એની સેમ ડેટ આ બે એન્ટ્રી બોનસ માટેની છે, ખાસ યાદ રાખજો. બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ 15,000. બોનસમાં શું દેવાનું છે? તો કે ઇક્વિટી શેર કેપિટલ, તો દેવાનું તું ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ કેટલા? 15,000. ક્લિયર? આ બે એન્ટ્રી બોનસની ખાસ બધા લોકોએ યાદ રાખવાની છે જો ગાઈસ. બરાબર છે. આ સાથે આપણે અહીંયા જનરલ એન્ટ્રી પૂરી થઈ. પણ હવે જે આપણે કરવાનું છે, એ શું છે? તો કે અહીંયા જે આપણે કરશું હવે એ છે બેલેન્સ શીટ. તમારા લોકો ઇંગ્લિશના લેક્ચરમાં જવું હોય તો યુ કેન મૂવ ટુ ધ ઇંગ્લિશ લેક્ચર. બરાબર છે. એન્ડ હું છે
એ આની બેલેન્સ શીટ કમ્પ્લીટ કરું છું. બરાબર, તમારે ઇંગ્લિશના લેક્ચરમાં જાવ તો જતા રહ્યો. યુટ્યુબ ઉપરથી આની બેલેન્સ શીટ છે એ તમે લોકો લર્ન કરી લેજો. બરાબર છે. હવે અહીંયા પૂછ્યું છે બેલેન્સ શીટ, તો હું લખું છું કેની બેલેન્સ શીટ છે? હેન્ડસમ લિમિટેડની. ઇન ધ બુક્સ ઓફ હેન્ડસમ લિમિટેડ balance sheet into bracket after redemption, after redemption redemption પછી આપણે શું બનાવવાની છે? આની બેલેન્સ શીટ બનાવવાની છે guys. અહીંયા કેપિટલ લાયબિલિટી amount rupees, assets, receivable, amount rupees. બરોબર છે. આ રીતના આપણે શું બનાવવાની છે? આની બેલેન્સ શીટ બનાવવાની છે. બેલેન્સ શીટ કેમ બનાવવી બહુ મહત્વનું છે, બહુ આ જ કામ ધ્યાન રાખવા જેવું છે ફ્રેન્ડ્સ. તો બધા લોકો ધ્યાન રાખતા રહેજો. સૌથી પહેલા આપણને શું આપ્યું છે? શેર કેપિટલ. જો પહેલામાં જૂની બેલેન્સ શીટ જો હોય એનાથી આપણે નવી બનશે. રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ તો જતા રહ્યા તેને મારી દો ચોકડી. પણ એની જગ્યાએ આપણી પાસે જે વસ્તુ વધી છે એ બધી લખશું. બરોબર છે. એની જગ્યાએ આપણે એક નવા શેર્સ બહાર પાડ્યા હતા. કોઈને યાદ હોય તો નવા 5% પ્રેફરન્સ શેર કેપિટલ યાદ આવે છે? 5% પ્રેફરન્સ શેર્સ કેપિટલ યાદ કરો. 5% પ્રેફરન્સ શેર કેપિટલ આપણે બહાર પાડ્યા હતા. જો જનરલ એન્ટ્રી જોતો જવાની એટલે નવી બેલેન્સ શીટ બનશે. બરોબર છે. 5% નવા પ્રેફરન્સ શેર કેપિટલ કેટલા હતા? 20,000 ના. તો એ લખો 20,000. થયું? બીજું શું હતું? તો કે બીજા ઇક્વિટી શેર કેપિટલ એમનામ જ છે. ઇક્વિટી બેલેન્સ શીટમાં જો ઇક્વિટી શેર કેપિટલ આપ્યા છે તો કે હા ઇક્વિટી શેર જો આ બેલેન્સ શીટ મહત્વની છે ગાઈસ. આ જ્યારે સમ ગણતા હોય, આજે બેલેન્સ શીટ કરતા હોય ત્યારે બહુ ખાસ ધ્યાન રાખવાનું. બરોબર. ઇક્વિટી શેર કેપિટલ. તો જો ઇક્વિટી શેર કેપિટલ આપણી પાસે પેલા જૂની જો 1,50,000 હતા પ્લસ 15,000 નું જો બોનસ આપ્યું હતું આપણે. યાદ કરો 15,000 રૂપિયા આપણે ઇક્વિટી શેર હોલ્ડરને બોનસ શેર આપ્યા હતા. બરોબર છે. એટલે હવે આપણી પાસે નવા ઇક્વિટી શેર કેપિટલ કેટલા થઈ ગયા? 1,65,000. આટલું ક્લિયર? હવે આ જે શેર આપણે બહાર પાડ્યા હતા એ સિક્યુરિટી પ્રીમિયમ બહાર પાડ્યા હતા. યાદ કરો સિક્યુરિટી પ્રીમિયમ. એ પણ અહીંયા જોઈ ને કેટલા? તો કે સિક્યુરિટી પ્રીમિયમમાં 10,000 રૂપિયા આવ્યા હતા. એમાંથી આપણે લોકોએ 3,000 રૂપિયા રિડમ્પશન પ્રીમિયમનો લોસ કાઢ્યો હતો. એમાંથી આપણે લોકોએ 3,000 રૂપિયા જે રિડમ્પશન પ્રીમિયમનો લોસ છે એ કાઢી લીધો હતો. એટલે હવે આપણી પાસે સિક્યુરિટી પ્રીમિયમમાં કેટલા રૂપિયા પડ્યા છે ફ્રેન્ડ્સ? ખાલી ને ખાલી 7,000 રૂપિયા જ પડ્યા છે. ક્લિયર એવરીબડી? ઓકે ચાલો. એના પછી જો આ બધું યાદ રાખવાનું છે ગાઈઝ, આ બધું યાદ રાખવાનું છે. પછી જૂની બેલેન્સ શીટ જો એમાં શું છે? પ્રોફિટ એન્ડ લોસ. તો પ્રોફિટ એન્ડ લોસ માં જુઓ તો ઓપનિંગમાં આપણને પ્રોફિટ એન્ડ લોસ 83,000 આપ્યા હતા. એમાંથી યાદ કરો 40,000 રૂપિયા આપણે CRR બનાવવા માટે લીધા હતા. એટલે હવે આપણી પાસે P&L માં કેટલા છે? 43,000. જનરલ એન્ટ્રી જોતા જાવ બધું યાદ રહેતું જશે. બરોબર છે. આપણી પાસે 83,000 હતા અને 40,000 રૂપિયા આપણે શેના માટે લીધા હતા? CRR બનાવવા માટે લીધા હતા. ક્લિયર બધાને? ઓકે.
એના પછી જે ક્રેડિટર્સ, તો એ તો એમનો જ છે, એમાં આપણે કોઈ પણ જાતનો ચેન્જીસ કરવાનો નથી, કારણ કે એમાં આપણે ક્યાં કઈ હળી ગઈ ક્રેડિટર્સમાં નહીં, તો કે જે છે એમને મૂકી દઈએ 25,000. પ્રપોઝ ડિવિડન્ડ, એમાં પણ કોઈ હળી કરી નથી, એટલે એ પણ એમને રાખી લઈએ 17,000. હજી એક નવી અહીંયા વસ્તુ એ હતી કે પ્રેફરન્સ શેર હોલ્ડર સસ્પેન્સ અકાઉન્ટ. જો આ બધા લોકો ભૂલી જાય, જો આવો સમ પૂછાય ને, સસ્પેન્સ અકાઉન્ટ, આવું બધા ભૂલી જાય. આવા લોકો ભૂલી જાય છે, બરોબર. આ લોકો ઘણા ભૂલી જશે, બરોબર છે. એટલે આ બધા લોકો ખાસ ધ્યાન રાખજો કે ઓલા 210 રૂપિયા આપણે નથી ચૂકવા ને, એ અહીંયા પ્રેફરન્સ શેર હોલ્ડર સસ્પેન્સ ના યાદ આવે છે. આપણે લોકોએ છેલ્લી થી બીજી એન્ટ્રી જો આ 210 રૂપિયા, એ આપણી લાયબિલિટી છે, ગમે ત્યારે મળશે એટલે પેમેન્ટ તો કરવું પડશે ને, અત્યારે નથી મળ્યા, બરોબર છે. બાજુમાં લખો તો લખી નાખજો કે લાયબિલિટી છે આપણી. સામે ફિક્સ એસેટ્સ જેમ છે એમને જ રાખી દઈએ. ફિક્સ એસેટ્સ 1,50,000. પછી કરંટ એસેટ્સ માં સ્ટોક આપ્યો છે એમને લખી નાખું, કોઈ ચેન્જીસ નહીં, 75,000. પછી ડેટર્સ, એમાં પણ આપણે કઈ હળી નથી કરી, એટલે તો એમને રાખી દઈએ 30,000. બેંક બેલેન્સ મહત્વની છે, એમાં આપણે હળી કરી છે, કઈ રીતના જોઈએ. શરૂઆતમાં આપણી પાસે બેંકમાં કેટલા રૂપિયા હતા, જો શરૂઆતમાં આપણી પાસે બેંકમાં કેટલા હતા રૂપિયા એ જુઓ, 80,000. શરૂઆતમાં 80,000 હતા. ક્લિયર ગાઈસ? ઓકે. હવે જુઓ, જ્યાં જ્યાં બેંક અકાઉન્ટ ડેબિટ છે ત્યાં પ્લસ કરી આપણે જનરલ એન્ટ્રી જોવા જઈએ કે બેંકમાં ક્યાંથી રૂપિયા આવ્યા, તો કે એક તો આ 30,000 નવા શેર્સ બહાર પડ્યા હતા, એના 30,000 રૂપિયા આવ્યા છે, બરોબર છે. એટલે આપણે લખીએ પ્લસ 30,000 નવા શેર્સ બહાર પાડ્યા તો આપણા બેંકમાં કેટલા રૂપિયા આવ્યા, 30,000 આપ્યા. ઇનર કોલમમાં લખજો પ્લસ 30,000. એમાંથી તમે પેમેન્ટ શું કર્યું છે એ જુઓ, તો કે આપણે અહીંયા 62,790 રૂપિયા પ્રેફરન્સ શેર હોલ્ડર આપ્યા હતા, બેંક ક્રેડિટ, બરોબર છે ને. ડેબિટ હોય પ્લસ ને ક્રેડિટ હોય માઇનસ, જે લોકો ગોખતા હોય એના માટે, બાકી સમજતા હોય એના માટે આવ્યા તો પ્લસ ને ગયા તો માઇનસ. 62,790. તો હવે આપણા બેંકમાં કેટલા રૂપિયા રહે છે, બરોબર એ જુઓ. તો હવે આપણા બેંકમાં આઈ થિંક 47,210 રૂપિયા રહે છે. બેંકમાં 47,210 રૂપિયા, બરોબર છે. આ લોકોએ ઊભી બેલેન્સ શીટ આપી છે, બરોબર. હમણાં એક બે સમ હું તમને આડી બેલેન્સ શીટ શીખવાડી દઉં એટલે તમને લોકોને બધા આઈડિયા આવી જાય. પછી આપણે લોકો છે ઊભી બેલેન્સ શીટ કરશું, બરોબર. એકાદ બે સમ તમે આડી બેલેન્સ શીટ કરી લો એટલે તમને લોકોને આખા આઈડિયા આવી જાય કે બેલેન્સ શીટમાં કઈ વસ્તુ ક્યાં લખવાની છે. હવે જો તમે આનો ટોટલ કરશો, બેલેન્સ શીટ નો ટોટલ, બરોબર છે, તો એ આવશે 3,02,210. ક્લિયર બધાને ગાઈસ? એવરીબડી એક વખત પાછું જોઈ લ્યો. હજી એક વસ્તુ આઈ થિંક રહી ગઈ છે, ધેટ ઇઝ ધ CRR, મેઇન વસ્તુ. એટલે જ મેં કીધું પેલી વખત જોઈ લો, કેપિટલ રિડમ્પશન રિઝર્વ. જો આ પણ બધા લોકોને ભૂલાઈ જાય, જેમ મને અત્યારે ભૂલાઈ ગયું અને મને યાદ આવ્યું કે કેમ ટોટલ નથી થતું. તો જુઓ, આપણે CRR કેટલાનું બનાવ્યું હતું, 40,000 નું બનાવ્યું હતું CRR, યાદ આવે છે. એમાંથી આપણે લોકોએ બોનસ માટે 15,000 રૂપિયા કાઢ્યા છે. તો હવે આપણી પાસે કેટલા રૂપિયા રહ્યા છે CRR માં? 25,000. જો CRR આપણે બનાવ્યું હતું 40,000 નું, યાદ આવે છે ક્યાં? CRR 40 નું બનાવ્યું, એમાંથી આપણે લોકોએ 15,000 નો તો ઉપયોગ કર્યો છે. CRR ને જો અહીંયા ડેબિટ કરી દીધા 15,000 રૂપિયા. તો હજી કેટલા ઘટ્યા? 25,000. તો 25,000 છે હજી CRR ની બેલેન્સ પડી રહી છે ફ્રેન્ડ્સ. જો આ સાથે આપણો આ જે સમ છે ઇલસ્ટ્રેશન નંબર 11 એ કમ્પ્લીટ થાય છે. મોસ્ટ આઈએમપી સમ છે. પ્લીઝ ગાઈઝ, અઘરું જ્યારે પેપર કાઢવું ત્યારે ઘણી વખત આવા સમ કાઢતા હોય છે. તો આ સમ છે એ આનો વિડીયો રિપીટેડલી જોયા કરજો, જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી ફ્રેન્ડ્સ, બરોબર છે.
તો નેક્સ્ટ વિડીયો લેક્ચર સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. ભક્ત જીવના ભાગ્ય વિતર્યા